નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. ગરમીના પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર. આ વર્ષે ચોમાસું વહેલું બેસશે. જાણો પરેશ ગોસ્વામીની આગાહી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની તારીખ. સમગ્ર દેશમાં અત્યારે આકરી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગ આઈએમડી અને સ્થાનિક નિષ્ણાતો તરફથી રાહતના સમાચાર મળી રહ્યા છે. આઈએમડીના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું બેસી શકશે. આના કારણે મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં મેઘમહેર શરૂ થઈ જશે, જેની સીધી અસર દેશના અન્ય ભાગો પર પણ પડશે. ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમી હજુ વધશે અને મતદાનના દિવસે તાપમાન 45 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. જો કે ગરમીની સાથે સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. 29 એપ્રિલથી 5 મે દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. આ સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ચોમાસાના વહેલા આગમનના સંકેતોથી ખેડૂતોમાં પણ આશાનું કિરણ જાગ્યું છે. જો મે મહિનાના અંત કે જૂનના પ્રારંભમાં વરસાદ શરૂ થાય તો ઉનાળુ પાકને ગરમીથી બચાવી શકાશે અને ખરીફ પાકની વાવણી પણ વહેલી થઈ શકશે. અત્યારે ભલે સૂરજદાદા આકરા મિજાજમાં હોય, પરંતુ મે મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં ઠંડક અને વરસાદી માહોલ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો માટે મહત્વના સમાચાર. પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે? જાણો સંભવિત તારીખ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવતા દેશના કરોડો ખેડૂતો હવે આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યોજનાના નિયમ મુજબ ભારત સરકાર ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે દર વર્ષે કુલ 6,000 રૂપિયાની સહાય પૂરી પાડે છે. આ રકમ 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં દર 4 મહિનાના અંતરે સીધી ખેડૂતોના બેંક ખાતામાં યાની કે ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે. છેલ્લે યોજનાનો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ સમયગાળા અને અગાઉના ટ્રેન્ડને ધ્યાનમાં લેતા આગામી એટલે કે 23મો હપ્તો જુલાઈ 2026ના અંતમાં અથવા ઓગસ્ટના શરૂઆતના અઠવાડિયામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ જુલાઈ મહિનામાં ખેડૂતોને આ ભેટ મળી શકે છે. ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હપ્તાના પૈસા મેળવવા માટે ઈ-કેવાયસી પૂર્ણ હોવું અનિવાર્ય છે. જો તમારું કેવાયસી બાકી હશે અથવા બેંક ખાતા સાથે આધાર લિંક નહીં હોય તો આગામી હપ્તો અટકી શકે છે. તેથી હપ્તો રિલીઝ થાય તે પહેલા પીએમ કિસાન પોર્ટલ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી લેવું હિતાવહ છે. મોદી સરકારની મોટી ભેટ. અટલ પેન્શન યોજના હેઠળ હવે 10,000 રૂપિયા સુધી મળી શકે છે પેન્શન. જાણો કોને થશે ફાયદો. કેન્દ્રની મોદી સરકાર દેશના કરોડો અસંગઠિત કામદારો એટલે કે ઇન્ફોર્મલ વર્કર્સ માટે સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. અત્યારે ચર્ચાઈ રહેલા પ્રસ્તાવ મુજબ અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય હેઠળ મળતા ન્યૂનતમ પેન્શનની મર્યાદા જે અત્યારે 5,000 રૂપિયા છે તેને વધારીને સીધી 10,000 રૂપિયા પ્રતિમાસ કરવામાં આવી શકે છે. કોણ છે અસંગઠિત કામદારો એટલે કે ઇન્ફોર્મલ વર્કર્સ? ભારતમાં કામ કરતા કુલ શ્રમિકોના લગભગ 90% કામદારો અસંગઠિત ક્ષેત્રમાં આવે છે. આ એવા શ્રમિકો છે જેમને કોઈ કાયદાકીય સુરક્ષા, પગાર સાથેની રજાઓ, મેડિકલ વીમો કે નિવૃત્તિ પછી પેન્શન જેવા લાભો મળતા નથી. ખેતમજૂરો, બાંધકામ ક્ષેત્રના શ્રમિકો, ફેરિયાઓ અને નાના કારીગરોનો આ શ્રેણીમાં સમાવેશ થાય છે. આ વર્ગને ઘડપણમાં આર્થિક ટેકો મળી રહે તે હેતુથી સરકાર પેન્શનની રકમ બમણી કરવા પર વિચાર કરી રહી છે. અટલ પેન્શન યોજના હેઠળ અત્યારે 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીના પેન્શનના વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં રોકાણકારની ઉંમર અને ફાળા મુજબ પેન્શન નક્કી થાય છે. જો પેન્શનની લિમિટ વધીને 10,000 થશે તો અસંગઠિત ક્ષેત્રના કરોડો લોકો માટે નિવૃત્તિ પછીનું જીવન વધુ સુરક્ષિત અને સ્વાભિમાની બનશે. આ યોજનામાં 18 થી 40 વર્ષની વયના કોઈ પણ ભારતીય નાગરિક જોડાઈ શકે છે. જો કે આ વધારા અંગેની સત્તાવાર જાહેરાત આગામી સમયમાં સરકાર દ્વારા કરવામાં આવી શકે છે, જેની કરોડો શ્રમિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો. મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને મળી મોટી રાહત.
મોંઘવારીના સતત વધી રહેલા માર વચ્ચે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલના બજારમાં આજે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં આજે 35 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. રસોડાના બજેટમાં સીધો પ્રભાવ પાડતા આ બંને તેલોના ભાવ ઘટવાથી ગૃહિણીઓ અને સામાન્ય પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેલના ભાવમાં આવેલા આ ઘટાડા પાછળ મુખ્યત્વે માર્કેટમાં થયેલી નવી આવક અને ઉત્પાદનમાં થયેલું ધરખમ વધારો જવાબદાર માનવામાં આવે છે. બજારના વિશ્લેષકોના મતે આ વર્ષે સિંગતેલના ઉત્પાદનમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની આવક વધતા ભાવ પર તેની સીધી અસર પડી છે. આ ઉપરાંત કેટલાક વૈશ્વિક પરિબળો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્ય તેલોની સ્થિતિમાં આવેલા બદલાવને કારણે પણ સ્થાનિક સ્તરે ભાવ નીચે આવ્યા છે. ઉત્પાદનમાં વધારો અને અનુકૂળ વૈશ્વિક સ્થિતિને જોતા આગામી દિવસોમાં પણ ખાદ્ય તેલોના ભાવ સ્થિર રહે અથવા તેમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. લાંબા સમયથી મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય વર્ગ માટે આ નાણાકીય રાહત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વેપારીઓના મતે જો માર્કેટમાં આવકનો પ્રવાહ આ જ રીતે જળવાઈ રહેશે તો તેલના ભાવમાં હજુ પણ ફેરફાર જોવા મળી શકે છે. સોના અને ચાંદીના ભાવમાં કડાકો. સોનું 1,53,000 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. જાણો અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં જોવા મળતી અસ્થિરતા વચ્ચે આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,53,690 રૂપિયા પર સ્થિર થયો છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યાં ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂપિયા 2,59,900 રૂપિયાના સ્તરે પહોંચી છે. કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા આ ઘટાડાને કારણે રોકાણકારો અને ખરીદદારો માટે બજારમાં નવી હલચલ જોવા મળી રહી છે. ગુજરાતના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,40,790 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,53,590 રૂપિયા નોંધાયો છે. રાજ્યના મુખ્ય બજારોમાં સોનાના ભાવમાં એક સમાન ઘટાડો જોવા મળતા લગ્નસરાની સિઝન પૂર્વે ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. બજારના નિષ્ણાતોના મતે સોનાના આસમાને પહોંચેલા ભાવમાં આ ઘટાડો વૈશ્વિક આર્થિક પરિબળો અને શેર બજારની વધઘટને આભારી છે. જોકે ભાવમાં થયેલા આ ફેરફાર છતાં સોનું હજુ પણ ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. જે ગ્રાહકો સોના કે ચાંદીમાં રોકાણ કરવા માંગે છે અથવા દાગીના ખરીદવા માંગે છે તેમના માટે આ ઘટાડો એક મહત્વની તક સમાન સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટની સ્થિતિ મુજબ ભાવમાં વધુ ફેરફાર થવાની શક્યતા નકારી શકાતી નથી. ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય. હવે કેસીસી હેઠળ 3 લાખને બદલે મળશે 5 લાખની લોન. કેન્દ્રીય બજેટમાં મોટી જાહેરાત. ભારતીય કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સહાયને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટ 2025-26માં કરવામાં આવેલી જાહેરાત મુજબ હવે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના હેઠળ લોનની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરી દેવામાં આવી છે. વર્ષ 2026ના પ્રારંભિક અઠવાડિયામાં જ આ નિર્ણયનો અમલ શરૂ થતા દેશભરના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક ખેતી અને સાધનો માટે વધુ ભંડોળ પૂરું પાડવાનો છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં કરવામાં આવેલો આ વધારો ખેતી ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજ દરે સસ્તી લોન આપવામાં આવે છે, જે તેમને ખાનગી શાહુકારોના ચુંગાલમાંથી બચાવે છે. નવી મર્યાદા અમલમાં આવવાથી હવે ખેડૂતો બિયારણ, ખાતર અને ટેકનોલોજી પાછળ વધુ રોકાણ કરી શકશે, જેનાથી ઉત્પાદકતામાં સીધો વધારો થશે. આ ફેરફાર કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સુલભતા માટે એક પરિવર્તનશીલ કદમ સાબિત થઈ રહ્યો છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવવાની અપેક્ષા છે. કેસીસી લોન મર્યાદામાં રૂપિયા 2 લાખનો વધારો થવાથી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને ખેતીની સાથે પશુપાલન અને મત્સ્યપાલન જેવા આનુષંગિક વ્યવસાયો વિકસાવવામાં પણ મોટી મદદ મળશે. આત્મનિર્ભર કૃષિના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ જીવનરેખા સમાન અપડેટ છે, જે ગ્રામીણ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે.